Good morning student, Jai Swaminarayan. Today we are learning about the subject automobile electrical system. Automobile electrical system subject ની અંદર last time આપણે unit 3 automobile ignition system આપણે start કરી હતું. ignition system ની અંદર last time આપણે discuss કરી હતી functions of ignition system. એનું ફંક્શન્સ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. 2 માર્ક્સની અંદર જે જનરલી એએસ સબ્જેક્ટની પેપરની અંદર આવતું હોય છે ફંક્શન્સ ઓફ ઇગ્નિશન સિસ્ટમ. તો વોટ ઇઝ ધ મેઇન પર્પઝ ઓફ ઇગ્નિશન સિસ્ટમ ઇન ઓટોમોબાઈલ વ્હીકલ? ઓટોમોબાઈલ વ્હીકલની અંદર ઇગ્નિશન સિસ્ટમનું મેઇન પર્પઝ શું હોય છે? તો કે જે એન્જિનની અંદર એન્જિન સિલિન્ડરમાં એર અને ફ્યુઅલનું મિક્સર જે હોય છે તેને ઇગ્નાઇટ કરવાનું કામ કરે છે ઇગ્નિશન સિસ્ટમ. જે મેઇન 5 ઓક્ઝિલરી સિસ્ટમ છે, ઇગ્નિશન સિસ્ટમ છે, સ્ટાર્ટિંગ સિસ્ટમ છે, આ જે મેઇન 5 સર્કિટ આપણે ઓટોમોબાઈલ વ્હીકલની ડિસ્કસ કરી હતી તેમાંની એક હતી ઇગ્નિશન સિસ્ટમ. તો એ ચેપ્ટરની અંદર આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું હતું ફંક્શન ઓફ ઇગ્નિશન સિસ્ટમ. ઇગ્નિશન સિસ્ટમનું કાર્ય છે કે એન્જિનની અંદર રહેલા ફ્યુઅલ અને એરનું જે મિક્સર હોય છે તેને સળગાવવાનું, તેને દહન કરવાનું, તેને ઇગ્નાઇટ કરવાનું કામ કરે છે ઇગ્નિશન સિસ્ટમ. ક્લિયર? હવે કઈ રીતના કામ કરે છે, કઈ કઈ ઇગ્નિશન સિસ્ટમ વપરાય છે, મેઇનલી અત્યારે જનરલી ઓટોમોબાઈલ વ્હીકલમાં કઈ ઇગ્નિશન સિસ્ટમનો યુઝ થાય છે તે આપણે નેક્સ્ટ જોઈએ. ત્યારબાદ એનો ક્વેશ્ચન્સ જોયો તો એ ચેપ્ટરની અંદર આપણે લાસ્ટ ટાઈમ કે ટાઈપ્સ ઓફ ઇગ્નિશન સિસ્ટમ, types of ignition system. So there is a mainly 3 types of ignition system in automobile vehicle. ઓટોમોબાઈલ વ્હીકલની અંદર મેઇનલી 3 ટાઈપની ઇગ્નિશન સિસ્ટમનો ઉપયોગ થતો હોય છે. જેમાંનો ફર્સ્ટ છે બેટરી ઇગ્નિશન સિસ્ટમ. સ્ટુડન્ટ હું અહીંયા જે આઈજી લખું છું દેટ મીન્સ કે ઇગ્નિશન સિસ્ટમ છે, તમારે ફૂલ ફોર્મ એનું લખવાનું છે. ક્લિયર? બેટરી ઇગ્નિશન સિસ્ટમ છે. સેકન્ડ ટાઈપ છે જે ઓલ્ડ વ્હીકલની અંદર યુઝ થતી હતી મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમ છે. જ્યારે અત્યારે વાઇડલી મોડર્ન વ્હીકલની અંદર જે યુઝ થાય છે સ્ટુડન્ટ તે છે ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમ અથવા તો તેને ડિસ્ટ્રીબ્યુટર લેસ ઇગ્નિશન સિસ્ટમ કહેવામાં આવે છે. જેને સેકન્ડ આપણે એ પણ કહી શકીએ કે ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમ. So there is a mainly 3 types of ignition system are used in automobile vehicle, and these 3 types widely use the battery ignition system, and modern vehicle today's widely use the distributor less ignition system. And past time that means કે આગળના ઓલ્ડ વ્હીકલની અંદર મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમ સ્ટુડન્ટ વ્હીકલની અંદર યુઝ થતી હતી. તો આપણે એની અંદર ઇગ્નિશન સિસ્ટમની અંદર 1 by 1 ઇગ્નિશન સિસ્ટમ આપણે લાઇન ડાયાગ્રામ સાથે બેઝિક વર્કિંગ પ્રિન્સિપલ એનો શું હોય છે, હાઉ ટુ વર્ક ધ ઇગ્નિશન સિસ્ટમ, તે આપણે 1 by 1 લાઇન ડાયાગ્રામ સાથે સમજીએ. તે પહેલાં તમને એક બેઝિક સમજાવી દઉં કે વિચ કોમ્પોનન્ટ કન્ઝિસ્ટ ઓફ ધ ઇગ્નિશન સિસ્ટમ. ઇગ્નિશન સિસ્ટમમાં મેઇન કયા કોમ્પોનન્ટ આવે છે. તો આપણે આ એક શોર્ટ 2 માર્ક્સનો ક્વેશ્ચન્સ પણ આવે છે ઘણીવાર કે ઇગ્નિશન સિસ્ટમના પ્રકાર લખો. હવે જોઈએ ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન્સ કે મેઇનલી કોમ્પોનન્ટ ઓફ ઇગ્નિશન સિસ્ટમ. ઇગ્નિશન સિસ્ટમના પાર્ટ્સ કયા કયા છે તે આપણે દરેકનું ફંક્શન સૌથી પહેલાં એ જાણવું પડે કે કયા કયા પાર્ટ્સ ઇગ્નિશન સિસ્ટમમાં આવે છે અને તે દરેક પાર્ટ્સનું ફંક્શન શું છે, પર્પઝ શું હોય છે ઇગ્નિશન સિસ્ટમમાં.
તે જો તમને ખબર હશે તો જ તમે આગળ જે 3 ટાઈપની ઇગ્નિશન સિસ્ટમ હતી તે તમે એની અંદર વધારે આઈડિયા આવશે. તો ક્લિયર? તો એનું સૌથી પહેલાં સમજીએ મેઇન કોમ્પોનન્ટ ઓફ ઇગ્નિશન સિસ્ટમ. નોટ ડાઉન કરી લેજો. સૌથી પહેલું કોમ્પોનન્ટ હોય છે મેઇન જે તે છે બેટરી. જ્યારે બેટરી ચેપ્ટરની અંદર આપણે સ્ટડી કરતા હતા ત્યારે બી તમને મેં આના વિશે ખાસ હાઇલાઇટ કર્યું હતું કે બેટરી ઇઝ ધ હાર્ટ ઓફ ઓટોમોબાઈલ વ્હીકલ. જેમ મનુષ્યના હૃદયમાં એટલે કે આપણા હૃદયની અંદર, આપણા શરીરની અંદર જેમ હૃદય ઇમ્પોર્ટન્ટ હોય છે, જે પાર્ટ્સ ખાસ ઇમ્પોર્ટન્ટ છે આપણી બોડીની અંદર, તેમ સેમ વ્હીકલની બોડીની અંદર ઓટોમોબાઈલ વ્હીકલમાં જે હાર્ટ કહેવાય એ છે આપણું બેટરી. બિકોઝ વિધાઉટ બેટરી ડુ નોટ સ્ટાર્ટ ધ વ્હીકલ. બેટરી વગર ઓટોમોબાઈલ વ્હીકલ ચાહે 2 વ્હીલર હોય, 3 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય તે સ્ટાર્ટ થતું નથી. બિકોઝ જે સ્ટાર્ટિંગ સિસ્ટમ હોય છે કોઈ પણ ટાઈપનું વ્હીકલ હોય પણ એની જે સ્ટાર્ટિંગ સિસ્ટમ આવે છે એટલે કે ઇગ્નિશન સ્વિચ આપણે જ્યારે ઓન કરીએ છીએ ત્યારે શું થાય છે? બેટરીમાંથી કરંટ અને વોલ્ટેજ પસાર થઈને આગળની સિસ્ટમ સ્ટાર્ટ કરે છે. ક્લિયર? તો વ્હીકલને સ્ટાર્ટ કરવા માટે સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ કયો છે? તો કે બેટરી છે. બેટરી આપણી જનરલી કેટલા વોલ્ટની યુઝ થાય છે સ્ટુડન્ટ વ્હીકલની અંદર? તો કે 12 વોલ્ટની. 12 વોલ્ટની અલગ અલગ એમ્પિયરની 5 to 5 એમ્પિયર હોય, 6 એમ્પિયર હોય, આવી રીતના અલગ અલગ સ્પેસિફિકેશનવાળી ઓટોમોબાઈલ વ્હીકલની અંદર બેટરી યુઝ થાય છે. પણ એના વોલ્ટેજ જનરલી કોમન રહેતા હોય છે જે છે 12 વોલ્ટ. 12 વોલ્ટની બેટરી હોય છે. 12 વોલ્ટની બેટરીમાં આપણે કહીએ તો 6 સેલ હોય છે. તો ઈચ સેલ જનરેટ 2.1 વોલ્ટ અરાઉન્ડ. દરેક સેલની અંદર 2 થી લઈને 2.1 જેટલો વોલ્ટેજ જનરેટ થતો હોય છે. તેથી એનો ટોટલ વોલ્ટેજ કેટલો મળે છે આપણને? તો કે 12 વોલ્ટેજ. તો 12 વોલ્ટની બેટરી હોય છે વ્હીકલની અંદર જે ઇગ્નિશન સિસ્ટમમાં યુઝ થાય છે. નેક્સ્ટ કોમ્પોનન્ટ એનો જોઈએ, બેટરીનો પાવર એટલે કે બેટરીનો કરંટ અને વોલ્ટેજ ક્યાં જાય છે? તો ઇગ્નિશન કોઇલની અંદર. ઇગ્નિશન કોઇલ આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ઇગ્નિશન સિસ્ટમનો જે છે ઇગ્નિશન કોઇલ. હવે ઇગ્નિશન કોઇલનું પર્પઝ શું હોય છે? બેટરીનું પર્પઝ તો તમને ખબર જ છે. ઇટ ઇઝ અ કન્વર્ટ ટુ કેમિકલ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. જે આપણે ઇલેક્ટ્રોલાઇટ H2SO4 ટોપઅપ કરીએ છીએ બેટરીને, તે બેટરી કન્વર્ટ કરીને આપણને શેમાં આઉટપુટ આપે છે? તો કે ઇલેક્ટ્રિક વોલ્ટેજમાં, ઇલેક્ટ્રિક કરંટમાં. ક્લિયર? આ એનો પર્પઝ હતો ઇગ્નિશન સિસ્ટમમાં કે ઇલેક્ટ્રિક કરંટ અથવા વોલ્ટેજ પ્રોવાઈડ કરવાનો. ધેન આફ્ટર જોઈએ આપણે ઇગ્નિશન કોઇલનો પર્પઝ શું છે અહીંયા. હવે તમને જનરલી ખબર હશે સ્ટુડન્ટ કે સ્પાર્ક પ્લગ તમે જોયો હશે, 2 વ્હીલરનો ખાસ તમે જોયો હોય, 4 વ્હીલરનો દરેકમાં સ્પાર્ક પ્લગ આવે છે. પેટ્રોલ એન્જિનમાં, એસઆઈ એન્જિનમાં સ્પાર્ક, ઇગ્નિશન એન્જિનમાં સ્પાર્ક પ્લગની અંદર જે સ્પાર્ક થાય છે તે કેટલા વોલ્ટેજનો હોય છે? તો તે સ્પાર્કના વોલ્ટેજ હોય છે જનરલી 20,000 વોટથી 22,000 વોલ્ટ જેટલા વોલ્ટેજનો સ્પાર્ક થતો હોય છે. અને આટલા વોલ્ટેજનો સ્પાર્ક થાય સ્ટુડન્ટ તો જ તમારું જે અંદર મિક્સર જે છે સિલિન્ડરની અંદર તે સળગી ઉઠશે. ધેટ મીન્સ કે તેને કમ્બક્શન કરવા માટે તમારે સ્પાર્ક પ્લગમાં 20,000 થી 22,000 વોટને સ્પાર્ક કરવો પડે છે. હાઉ ટુ સ્પાર્ક? તો એ સ્પાર્ક કઈ રીતના થશે? કારણ કે આપણી પાસે બેટરી તો કેટલા વોલ્ટેજની છે? 12 વોલ્ટેજની જ છે. તો 12 વોલ્ટમાંથી 22,000 વોલ્ટ કઈ રીતના કન્વર્ટ કરીશું? તો એ જે ટ્રાન્સફોર્મર છે, જે કન્વર્ટર છે, તેને કહીશું આપણે ઇગ્નિશન કોઇલ. તો ઇગ્નિશન કોઇલનો પર્પઝ અહીંયા શું થયો? તો કે બેટરીના 12,000 વોલ્ટનો ટ્રાન્સફોર્મ કરીને એટલે કે કન્વર્ટ કરે છે, 20,000 થી 22,000 વોલ્ટ જનરેટ કરીને આગળ ડિસ્ટ્રીબ્યુટરને સપ્લાય કરે છે. તો ધીસ ઇઝ અ વન ટાઈપ ઓફ ટ્રાન્સફોર્મર, ઓલ્સો નોન એઝ ટ્રાન્સફોર્મર. ઇગ્નિશન કોઇલને ટ્રાન્સફોર્મર પણ કહેવામાં આવે છે. ઇગ્નિશન કોઇલનું મેઇન પર્પઝ છે કે બેટરીના વોલ્ટેજને કન્વર્ટ કરીને આગળ સપ્લાય કરવાનું કામ કરે છે ઇગ્નિશન કોઇલ. ધેન આફ્ટર આપણે જોઈએ નેક્સ્ટ કોમ્પોનન્ટ, એના પછી આવશે સીબી પોઈન્ટ.
જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ કોન્ટેક્ટ બ્રેકર પોઈન્ટ. સીબી પોઈન્ટને શોર્ટમાં કહીશું આપણે કોન્ટેક્ટ બ્રેકર પોઈન્ટ. કોન્ટેક્ટ બ્રેકર પોઈન્ટનું ફંક્શન શું હોય છે? તો કોન્ટેક્ટ બ્રેકર પોઈન્ટનું ફંક્શન છે કે આ એક એવી મિકેનિઝમ હોય છે કે જ્યારે બી ઇગ્નિશન કોઇલનો કરંટ અને વોલ્ટેજ જે સપ્લાય થાય છે ત્યારે જે રિક્વાયર મુજબ ઇગ્નિશન ટાઈમિંગ મુજબ જેનો જરૂર પડતો હોય છે સર્કિટમાં વોલ્ટેજ મેળવવા માટે કોન્ટેક્ટ જોડવા અને તોડવા માટે કોનો ઇગ્નિશન કોઇલ અને ડિસ્ટ્રીબ્યુટરનો કોન્ટેક્ટ જોડવા અને તોડવા માટે સીબી પોઈન્ટ એટલે કે કોન્ટેક્ટ બ્રેકર પોઈન્ટનો યુઝ થાય છે. ક્લિયર? નેક્સ્ટ આપણે કોમ્પોનન્ટ જોઈશું. આગળનો કોમ્પોનન્ટ ઇગ્નિશન સિસ્ટમની અંદર આવશે તો તે છે બેલાસ રેઝિસ્ટર. બ્લાસ રેઝિસ્ટર પણ આને કહેવાય. આ રેઝિસ્ટરનું કામ શું હોય છે ઇગ્નિશન સિસ્ટમમાં? તો કે જ્યારે પણ વોલ્ટેજ હાઈ જમ્પ થઈ જાય અથવા તો ઇગ્નિશન સિસ્ટમને શોર્ટ સર્કિટ ન થવા દે, તેનું પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી જે પસાર થતા કરંટનો ઇગ્નિશન સિસ્ટમમાં બે વાઇન્ડિંગ આવે, પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ. તો પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી જે કરંટ પસાર થાય છે તેનું કંટ્રોલ કરે છે બેલાસ રેઝિસ્ટર. ટૂંકમાં કરંટનું અને વોલ્ટેજનું નિયંત્રણ કરે છે. ક્લિયર? નેક્સ્ટ કોમ્પોનન્ટ આપણે જોઈએ ઇગ્નિશન સિસ્ટમનો તો તે છે ડિસ્ટ્રીબ્યુટર. ઇટ ઇઝ અ મેઇનલી ઇમ્પોર્ટન્ટ કોમ્પોનન્ટ ઓફ ઇગ્નિશન સિસ્ટમ. ઇગ્નિશન સિસ્ટમનો આ એક મેઇન કોમ્પોનન્ટ છે ડિસ્ટ્રીબ્યુટર. વોટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટર? ડિસ્ટ્રીબ્યુટરનું પર્પઝ શું હોય છે ઇગ્નિશન સિસ્ટમમાં? તો એનું નામ ઉપરથી જ ખબર પડે કે ડિસ્ટ્રીબ્યુટર દેટ્સ મીન્સ કે કંઈક ને કંઈક ડિસ્ટ્રીબ્યુટ કરતું હશે. તો અહીંયા શું ડિસ્ટ્રીબ્યુટ કરે છે? તો જે 20 થી 22,000 વોલ્ટ આપણે ઇગ્નિશન કોઇલમાં જે જનરેટ કર્યો તેને ઈચ સિલિન્ડરમાં, એન્જિન જનરલી કેટલા સિલિન્ડરનું હોય? તો કે 4 સિલિન્ડરમાં. તો દરેક સિલિન્ડરની અંદર જે સ્પાર્ક પ્લગ લગાવેલો હશે S1, S2, S3 અને S4, જે ચારે ચાર સ્પાર્ક પ્લગ હશે તે સ્પાર્ક પ્લગમાં ઇક્વલ પાવર અથવા તો ઇક્વલ વોલ્ટેજ સપ્લાય કરવાનું કામ કરે છે ડિસ્ટ્રીબ્યુટર. ચારે ચાર સિલિન્ડરની અંદર સરખું સ્પાર્ક કરવાનું અને ઇગ્નિશન ટાઈમિંગ પ્રમાણે સ્પાર્ક કરવાનું. તે આ બે મેઇન પર્પઝ છે ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમનું એટલે કે ડિસ્ટ્રીબ્યુટર યુનિટનું. હવે કઈ રીતના વર્ક કરે છે ડિસ્ટ્રીબ્યુટર? ડિસ્ટ્રીબ્યુટરની અંદર એવી કઈ મિકેનિઝમ છે જે ફાયરિંગ ઓર્ડર પ્રમાણે વર્ક કરતી હોય છે તે આપણે જ્યારે ઇગ્નિશન સિસ્ટમની લાઇન ડાયાગ્રામ જ્યારે સમજશું ત્યારે હું તમને અંદરની મિકેનિઝમ સમજાવીશ. નેક્સ્ટ આપણે પાર્ટ્સની વાત કરીએ તો ડિસ્ટ્રીબ્યુટર પછી આવે છે એચટી કેબલ, જેને આપણે કહીશું હાઈ ટેન્શન કેબલ. ફૂલ ફોર્મ લખી નાખજો એચટી કેબલનું સ્ટુડન્ટ. હાઈ ટેન્શન કેબલ ફર્સ્ટ ચેપ્ટરમાં તમને યાદ હોય તો આપણે ટાઈપ્સ ઓફ કેબલ ભણ્યા હતા. ક્લિયર? તો એની અંદર દેર ઇઝ અ મેઇનલી 3 ટાઈપ્સ ઓફ કેબલ આર યુઝડ ઇન ઓટોમોબાઈલ વ્હીકલ વાયરિંગ સિસ્ટમ. ઓટોમોબાઈલ વ્હીકલ વાયરિંગ સિસ્ટમમાં મેઇનલી 3 ટાઈપના કેબલ યુઝ થાય છે. ફર્સ્ટ હતું જનરલ પર્પઝ ટાઈપ કેબલ, જે જનરલી લાઇટિંગ સિસ્ટમમાં યુઝ થતો હોય છે જનરલ પર્પઝ કેબલ. બીજું હતું આ એચટી કેબલ, હાઈ ટેન્શન કેબલ, જે ફક્ત ઇગ્નિશન સિસ્ટમમાં યુઝ થાય છે. એટલે કે એની અંદર વધારે વોલ્ટેજ અને વધારે કરંટ સપ્લાયનું કેપેસિટી હોય છે, તેથી તેને હાઈ ટેન્શન કેબલ કહેવામાં આવે છે. અને થર્ડ ટાઈપ હતો કેબલ આપણો સ્પેશિયલ પર્પઝ કેબલ, જે કોઈ સ્પેશિયલ સર્કિટ માટે એટલે કે હેડલાઇટ માટે યુઝ થતો હતો, જેને કહેવાય સ્પેશિયલ પર્પઝ કેબલ. તો એમાં ત્રણમાંનો આ એક કેબલ છે એચટી કેબલ, જે ઇગ્નિશન સિસ્ટમમાં વપરાય છે. ક્લિયર? તો ઇગ્નિશન સિસ્ટમની અંદર ક્યાં કનેક્ટ હોય છે એચટી કેબલ એ હવે જોઈએ. તો સૌથી પહેલો આપણો પાર્ટ હોય છે બેટરી. બેટરીમાંથી ક્યાં જતું હોય છે? ઇગ્નિશન કોઇલમાં. ઇગ્નિશન કોઇલનો જે જતો હોય છે ડિસ્ટ્રીબ્યુટર સાથે લગાવેલો હોય છે, અને ડિસ્ટ્રીબ્યુટરમાંથી મેં તમને વાત કરી એવી રીતના ચારે ચાર સિલિન્ડરમાં અલગ અલગ કેબલ દ્વારા સ્પાર્ક પ્લગ લગાવેલો હોય છે. તો આ S1, S2, S3 અને S4 સ્પાર્ક પ્લગ જે છે
આની ઉપર હોય છે ડિસ્ટ્રીબ્યુટર. તો ડિસ્ટ્રીબ્યુટરમાંથી જે પાવર ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે જે કેબલ યુઝ થાય છે તે છે એસટી કેબલ. ક્લિયર? હાઈ ટેન્શન કેબલ. તો કેબલ કનેક્ટ હોય છે ડિસ્ટ્રીબ્યુટર અને સ્પાર્ક પ્લગ સાથે. ઓકે, ધેન આફ્ટર નેક્સ્ટ આપણે કોમ્પોનન્ટ જોઈએ તો સ્પાર્ક પ્લગ. એસટી કેબલના એન્ડ ઉપર શું લગાવેલું હોય છે? સ્પાર્ક પ્લગ. આ કોમ્પોનન્ટનું તો દરેકને તમને જાણતા જ હશો એનું ફંક્શન શું હોય છે. સ્પાર્ક પ્લગ તમે રિયલમાં વિઝ્યુલાઇઝ પણ કરેલો હોય છે. આપણી લેબમાં પણ ઘણા બધા સ્પાર્ક પ્લગ પડ્યા છે 4 વ્હીલર 2 વ્હીલરના. એ સ્પાર્ક પ્લગ તમે રિયલમાં જોયા બી હશે હાથમાં લઈને લેબની અંદર. તે છતાં બી તમને એકવાર કહી દઉં કે એનું મેઇન ફંક્શન શું હોય છે, કઈ રીતના કામ કરે છે સ્પાર્ક પ્લગ. એનો આખો પ્રોપર ક્વેશ્ચન્સ આવશે એક 7 માર્ક્સનો. કન્સ્ટ્રક્શન ઓફ સ્પાર્ક પ્લગ. સ્પાર્ક પ્લગનું રચના સમજાવો. બટ અહીંયા ખાલી તમારે સમજવાનું છે એનું ફંક્શન્સ, પર્પઝ ખાલી જોઈ લઈએ કે ઇગ્નિશન સિસ્ટમમાં સ્પાર્ક પ્લગનો રોલ શું હોય છે. ક્લિયર? તો સ્પાર્ક પ્લગનો રોલ મેઇન પર્પઝ છે અહીંયા ઇગ્નિશન સિસ્ટમમાં એન્જિનની અંદર આવી રીતે સમજી લો કે સિલિન્ડર છે, પિસ્ટન છે, ટીડીસી પોઝિશન છે, આ બીડીસી પોઝિશન છે, એટલે કે ટોપ ડેડ સેન્ટર અને બોટમ ડેડ સેન્ટર. જ્યારે પિસ્ટન ટીડીસી પોઝિશનમાં આવે ત્યારે અહીંયા કંઈક આવી રીતના સ્પાર્ક પ્લગ લગાવેલો હોય છે સિલિન્ડર હેડ ઉપર. ક્લિયર? તો અહીંયા જે એર અને ફ્યુઅલનું મિક્સર સ્ટુડન્ટ હોય છે અહીંયા, એટલે કે એર અને ફ્યુઅલનું મિશ્રણ જે હોય છે એ મિક્સરને સળગાવવા માટે અહીંયા સ્પાર્ક કરવો પડે. ક્લિયર? અહીંયા સ્પાર્ક થશે એટલે હાઈ ટેમ્પરેચર અને હાઈ પ્રેશર ડ્યુરિંગ એન્ડ ઓફ ધ કોમ્પ્રેશન સ્ટ્રોક એન્ડ સ્ટાર્ટિંગ ઓફ ધ પાવર સ્ટ્રોક. કોમ્પ્રેશન સ્ટ્રોકના અંતમાં અને પાવર સ્ટ્રોકની શરૂઆતમાં જ્યારે પિસ્ટન બીડીસીથી ટીડીસી ઉપર પોઝિશન ઉપર આવશે ત્યારે અહીંયા સ્પાર્ક પ્લગમાંથી સ્પાર્ક થશે. એ સ્પાર્કના કારણે આ જે અહીંયા આટલા પોર્શનની અંદર જેને સીસી કહીશું આપણે, ક્યુબિક કેપેસિટી. ક્લિયર? એ પણ મેં તમને ડિટેલ્સમાં સ્ટુડન્ટ સમજાવી હતી કે વોટ ઇઝ સીસી. ઘણાને નથી આઈડિયા હોતો કે મારા બાઇક આટલા સીસીનું છે, મારા ગાડી આટલા સીસીનું છે, પણ વોટ ઇઝ સીસી એ પણ મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર સ્ટડી કરાવ્યું હતું, એ બી સમજી લેજો. તો એ જે સીસીની અંદર એટલે કે ક્યુબિક કેપેસિટીની અંદર જે એર અને ફ્યુલનું મિશ્રણ જે હોય છે તેને ઇગ્નાઇટ કરે છે સ્પાર્ક પ્લગ. તો આ રોલ હોય છે સ્પાર્ક પ્લગનો ઇગ્નિશન સિસ્ટમમાં. ક્લિયર? તો અહીંયા આપણે દરેક કોમ્પોનન્ટ વિશે સમજ્યા સ્ટુડન્ટ કે મેઇન એનું ફંક્શન શું હોય છે. ફરીથી એકવાર રિવિઝન તમને કરાવી દઉં, લિસ્ટ આઉટ કરી લેજો દરેક પાર્ટ્સ. સૌથી પહેલાં એક બેઝિક ડાયાગ્રામથી તમને સમજાવું હવે કે કયા પાર્ટ્સ જે આપણે 5 કે 6 પાર્ટ્સ મેઇન જોયા તે હવે કઈ રીતના કનેક્ટેડ હોય છે. તે બેઝિક લાઇન ડાયાગ્રામ તમને એક ડ્રો કરીને સમજાવું ઇગ્નિશન સિસ્ટમનો. સૌથી પહેલાં આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું. તો એ હોય છે બેટરી. શોર્ટમાં લખું છું, તમે સ્ટુડન્ટ સમજી જજો કેટલા વોલ્ટેજની હોય છે. જે 12 વોલ્ટેજની બેટરી હોય છે. ક્લિયર? બેટરીનું કનેક્શન ક્યાં જાય છે? તો કે ઇગ્નિશન કોઇલમાં. લાઇન ડાયાગ્રામ સ્ટુડન્ટ ડ્રો કરું છું ખાલી બેઝિક સમજવા માટે. શું કહીશું આપણે આને? ઇગ્નિશન કોઇલ. ક્લિયર? ઇગ્નિશન કોઇલમાંથી ક્યાં જશે એનું કનેક્શન? તો કે સીબી પોઈન્ટ. શું કહીશું આપણે એને? કોન્ટેક્ટ બ્રેકર પોઈન્ટ. ક્લિયર? હવે એની સાથે એક વધારાનો કોમ્પોનન્ટ લગાવેલો હોય છે જે છે કેપેસિટર, અથવા તો એને શું કહેવાય? કન્ડેન્સર પણ કહીશું આપણે. બીજી ભાષામાં એને શું કહીશું આપણે? કન્ડેન્સર. સીબી પોઈન્ટમાંથી કરંટ એનો ક્યાં જશે? ડાયરેક્ટ કંટ્રોલેશન થઈને ડિસ્ટ્રીબ્યુટરમાં. ક્યાં જાય છે સ્ટુડન્ટ? ડિસ્ટ્રીબ્યુટરમાં. એન્ડ ડિસ્ટ્રીબ્યુટર શું કરે છે? પાવરને, વોલ્ટેજને ડિસ્ટ્રીબ્યુટ કરે છે. એની સાથે શું લગાવેલું હશે? 4 એસટી કેબલ. ક્લિયર? એસટી કેબલને એન્ડમાં શું લગાવેલું હશે સ્ટુડન્ટ? તો કે આ ટાઈપનો કંઈક સ્પાર્ક પ્લગ લગાવેલો હશે. આવી રીતના મેઇન 4 સ્પાર્ક પ્લગ હોય છે એસટી કેબલમાં. બરાબર? એ સિલિન્ડરમાં
દરેક એક એક સ્પાર્ક પ્લગ આપેલો હોય છે. તો આ થઈ બેઝિક લાઇન ડાયાગ્રામ ઓફ ઇગ્નિશન સિસ્ટમ. બેટરી હોય છે, જ્યારે ઇગ્નિશન સ્વિચ આપણે અહીંયા સ્વિચ બી આપી દઈએ, આ છે તમારી સ્વિચ, સમજી લો. કઈ સ્વિચ કહેવાય એને? ઇગ્નિશન સ્વિચ. ઇગ્નિશન સ્વિચ તમે ઓન કરશો એટલે કે ગાડી તમે સેલ મારશો ત્યારે બેટરીમાંથી પાવર ક્યાં જશે? કરંટ ક્યાં જશે? ઇગ્નિશન કોઇલમાં. ઇગ્નિશન કોઇલમાં બે વાઇન્ડિંગ હોય છે, જે છે પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ. ક્લિયર? આની અંદર આવી રીતના વાઇન્ડિંગ લખેલું હોય છે. સેકન્ડરી વાઇન્ડિંગમાં કરંટ જે જશે, ઇગ્નિશન કોઇલ જમ્પ મારશે, પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી 20 થી 22,000 જેટલો વોલ્ટ જે નીકળશે ક્યાં સપ્લાય થશે? કોન્ટેક્ટ બ્રેકર પોઈન્ટમાં. કોન્ટેક્ટ બ્રેકર પોઈન્ટનું શું કામ છે? ફાયરિંગ ઓર્ડર પ્રમાણે કંટ્રોલેશન કરવાનું. ફાયરિંગ ઓર્ડર પ્રમાણે જે ટાઈમિંગ હોય છે, ઇગ્નિશન ટાઈમિંગ, તે પાવર તે મુજબ જશે આગળ ડિસ્ટ્રીબ્યુટરમાં. અને ડિસ્ટ્રીબ્યુટરનો પર્પઝ શું હોય છે? પાવરને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો, વોલ્ટેજને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો. ક્યાં આગળ? સ્પાર્ક પ્લગમાં. ઈ સિલિન્ડર, દરેક સિલિન્ડરમાં જે સ્પાર્ક પ્લગ લગાવેલો હોય છે તે સ્પાર્ક પ્લગમાં વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુટ કરશે દરેક સ્પાર્ક પ્લગમાં. અને સ્પાર્ક પ્લગની મદદથી, એટલે કે સ્પાર્ક પ્લગનું પર્પઝ શું છે? સ્પાર્ક કરવાનું. તો અહીંયા સ્પાર્ક થશે, અને સ્પાર્ક થશે એટલે કે ઇગ્નિશન ટાઈમિંગ જે હોય છે, એટલે કે ફાયરિંગ ઓર્ડર જે એન્જિનમાં હોય છે, એઝ પર ફાયરિંગ ઓર્ડર પ્રમાણે એર અને ફ્યુઅલનું મિક્સરનું કમ્બક્શન થશે. ક્લિયર સ્ટુડન્ટ? તો આવી રીતના બેઝિક ઇગ્નિશન સિસ્ટમ વર્ક કરતી હોય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમજશું જે 3 ટાઈપની ઇગ્નિશન સિસ્ટમ આજે આપણે જોઈ: બેટરી ઇગ્નિશન સિસ્ટમ, મેગ્નેટો અને ડિસ્ટ્રીબ્યુટર લેસ, એટલે કે ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમ. આ ત્રણેય ઇગ્નિશન સિસ્ટમ આપણે વિથ બ્લોક ડાયાગ્રામ વર્કિંગ પ્રિન્સિપલ એનું નેક્સ્ટ લેક્ચરની અંદર સમજશું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.